ઉત્તર ભારતમાં વરસાદે ભારે તારાજી સર્જી હતી। છેલ્લા 24 કલાકમાં વરસાદી ઘટનાઓમાં 5 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક નેશનલ હાઈવે બંધ રાખવા પડ્યા હતા। ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હિમાચલના મંડીમાં વાદળ ફાટતા સ્થિતિ વધુ કથળી હતી। રાજધાની દિલ્હીમાં પણ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સિવિલ લાઇન વિસ્તારમાં નિર્માણ પામી રહેલી એક ઇમારતની દિવાલ તૂટી પડી હતી, જેને કારણે એક 40 વર્ષીય મહિલા અને તેના પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 અન્ય લોકો ઘાયલ થયા હતા। સૌથી ખરાબ પરિસ્થિતિ હિમાચલ પ્રદેશની જોવા મળી રહી છે। હિમાચલના મંડીમાં વાદળ ફાટતા અનેક લોકો પાણીમાં તણાઈ ગયા છે, જ્યારે 3 લોકોના મોત નીપજ્યા છે।